મોડાસા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। મોડાસા મેઘરજ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા। ઉત્સવવેલી સોસાયટી આગળ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો। 1 ઇંચ વરસાદ વરસ્યો અને મોડાસા શહેર પાણી થઈ ગયું, જેના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ઉત્સવવેલી સોસાયટી આગળ એટલા પાણી ભરાઈ ગયા છે કે વાહન ચાલકો પણ રસ્તો પસાર કરતી વખતે મુશ્કેલી અનુભવી રહ્યા છે। રસ્તાની એક જ તરફ તેઓ વાહન ચલાવી રહ્યા છે કેમ કે રસ્તો દેખાઈ નથી રહ્યો, જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। હજી 1 ઇંચ વરસાદ જ પડ્યો છે, વરસાદ તો હજી વધવાનો છે, ત્યાં જ આવી સ્થિતિ છે। અરવલ્લી જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે। ખાસ કરીને મોડાસા શહેરમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ આપણે મોડાસા પેલેસ ચોકડીથી મેઘરજ રોડ તરફ છીએ। આ ઉત્સવવેલી સોસાયટી આવેલી છે। આ સોસાયટી આગળ જ પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલી મુકાયા છે, કારણ કે વારંવાર આજે ઉત્સવવેલી વિસ્તારની આગળ જ પાણી ભરાતા હોય છે। પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે ગત વર્ષે પણ આ સમસ્યા હતી અને આ વર્ષે પણ આજે ઉત્સવવેલી આગળ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દેવાંગ ચૌધરી, એબીપી અસ્મિતા, અરવલ્લી।